મેં રામભાઈને કરી હતી. કોઈ વોટ્સઅપના રેકોર્ડિંગમાં મેં સાંભળ્યું હતું, મુનાભાઈ મારા પીપળિયાથી આવ્યા છે, કોઈ જાડેજા એવું બોલ્યો હતો, પીટી જાડેજા, કોઈ રાજપૂત સમાજનો વ્યક્તિ, કે હું કાઠીને ક્ષત્રિય નહીં માનતો. સાહેબ રેકોર્ડિંગ થાય છે, એને સંભળાવવું છે, એનો નંબર જરૂર તો મારે વાત કરવી છે. આ કોઈ ફાલતુ વાતો કરવા નથી બેઠો. એ રાકા જેથી કચ્છનો જાડેજો નીકળ્યો ને તેથી માતરા વરુએ આશરો આપ્યો હતો. આ વાત ભૂલાઈ ગઈ. આ જતી હનુમાનના વંશ છે, જેઠવા અને બાબેણા ધરાના નાથ બંકા, આ ખત્રી બેટ થાંભલા વરું છે, ખલકમાં એના મલકમાં કીર્તરા બજે ડંકા. પાવૈયા કોઈથી પીર ન થાય. તું ક્ષત્રિય કાઠીને નથી માનતો, એનો કયો પુરાવો તમારી આગળ છે? પીટી જાડેજા, તું ભલે તારી સમાજનો પ્રમુખ હોય, પણ કહાલો હોય, પણ કોમ કાઠી ધણી અટંકા આપને થોબ આપે. સાહેબ 1815 ને આજ તો આ અંગ્રેજી સરકાર વયું ગયું, ગુજરાતની સરકાર આવી, પૈસાથી બધું થાય, પણ 1815 લઈને બેઠો તો ને, એની નીંદર હરામ કાઠીએ કરી હતી. રાકા, તારાથી કેમ બોલાય? દૂધની તહાળિયું કહાની હાથમાં રહી જાય, થાર 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 ધ્રુજવા મંડે. શું કામ? જોગીદાસ ખુવાણ આવ્યા. એ જોગાભાઈ ને તો ભૂલી ગયો કે કાઠીને તું ક્ષત્રિય નથી માનતો. અરે પેલા ઇતિહાસ ને વાંચ ભાઈ. ઇતિહાસ ગેળા વાવડીનો રામ વાળો અંગ્રેજને જર્મન આફીડ્યા, તે તો મારા વાળાને કરી નહીં વાત. અંગ્રેજો અને જર્મન બે આફલું ને, તેથી જો રામવાળાને વાત કરી હોત ને તો તમારે એક ધક્કો ન થાત. ત્યાં બેઠા બેઠા ઊંધું વાળી દે સાહેબ. ઈ રામવાળો, અરે ઈ બાવા વાળો બલ્લા આજ હલ્લા કરી બાબીએ મામલે કુંડલે ધમ માતી, અને વાગા હરે આરબને ઝાટકે વેદર્યા, ઓલા રોગી રાણીએ કરી બજારને રાજી, તેથી મચ્છો કે ઘર ગયું આઈ ગયું મરારજી. કઈક થાણા થકી ગાણ કાઢી, તેથી ગોતીએ શેરીએ એકય મિયો ન મળે, અને દલાજુ શેરીએ દળે દાઢી, તેથી ક્યાં ગયા હતા? અરે ઈથી આગળ આ જેતપુર દરબાર સાહેબ અંગ્રેજી હુકુમતની સામે માણસિયા વાળો રાજકોટમાં મેરામણજી જાડેજાનું રાજ હતું, તેથી 3.5 મકરાણીને લઈને બાજવા ગયા હતા. ઈ ભૂલાઈ ગયું સાહેબ? તારાથી કેમ ભૂલાઈ ગયા? ક્ષત્રિય નથી. પેલા ઇસ્તેમાલ કરે ફીર વિશ્વાસ કરે. એક વખત હામો તો આવી પડમાં ભાઈ, પાવૈયા કોઈથી ફીર ન થાય. મરદની મોકાળમાં જવાય, હિજડાની રામભાઈ જાનમાં ન જવાય. પણ એ માણસને મને એક વાત સમજાણી કે કદાચ માણાની ઉંમર ભલે 55-60 વર્ષની હોય છે, પણ એનું નોલેજ નહીં હોય, કંઈક એના સંસ્કારમાં ફેર ગયો છે સાહેબ. એના પાયાના પથ્થર મોળા હોય. બાકી આવી વાત કોઈથી એના આગળ નો. કાઠીનો દીકરો કોઈથી ગ્રાસિયાનું મોડું ન બોલે, અને એમ કહી દે હું કાઠીને ક્ષત્રિય નથી માનતો. જાજી વાત ઉપર આપણે નથી જવું, જ્ઞાતિવાદ ઉપર. એટલા માટે એવી ભગવતી ગાદરાડ દશેરાનો દિવસ આવ્યો ભાઈ. મને મામા માફ કરજો, વરાળ હતી, મને ગમતો નતું સાંભળ્યા પછી. આટલું બધું કોઈ કીધું કે ભાઈ આટી દરબારું એને નથી માનતો, કાઠી દરબારું એને નથી માનતો. તો ભાઈ તમે કેને માનો છો? તમે આ કોઈને ક્ષત્રિય માનતા નથી, બસ તમે જ ક્ષત્રિયનો સિક્કો લગાડીને બેસી ગયા છો. આ બાકી બધા શું કઈ પાવૈયા છે? બોલવામાં સભ્યતા હોવી જોઈએ સાહેબ. પાયાના પથ્થર જો હારા હોય. અંકમાં જજન દરબાર આલા ખાચર આરકેસી કોલેજનું ઉદ્ઘાટન થયું ત્યારે ખોબો ભરીને ચાંદીના રૂપિયા શું કામ નાખતા હતા કે આમાંથી કોઈક દાતાર થાય, આમાંથી કોઈક મરદ થાય, આમાંથી કોઈ ખોબે રૂપિયા દે એવો મરદ નીકળે. એટલા માટે આરકેસી કોલેજમાં આ પાયાના પથ્થરમાં હું ચાંદીના રૂપિયા નાખું છું. બાકી મારી સાહેબી દેખાડવા રાજકોટના પાદર સુધી મેં ધક્કો નથી કર્યો સાહેબ. આ જસદન દરબાર બોલી કે સાહેબ. એટલા માટે